દિનેશ રામાવત. મારા દ્વારા આરટીઆઈ રાજકોટ સિવિલ હોસ્પિટલને લગભગ 30 પ્રશ્ન જેવડી કરી છે, જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો જે કોઈ છે એને ધ્યાનમાં લઈને કે બાળકો દ્વારા અને બાળકોને જે કાંઈ તકલીફ પડે છે તો એના માટે છે, બરાબર છે. એમાં જે કાંઈ દવાઓ છે, ખેલપર છે, ડેલપર છે, કે જેનો સ્ટોક શું છે એના માટે છેલ્લા 3 વર્ષની આપણે વિગતવાર માહિતી માંગી છે. આ માહિતી માગવા પાછળનું કારણ એવું છે કે જો આ 500થી વધુ જે સિવિલે પોતે સ્ટેટમેન્ટ આપ્યું છે કે 500થી વધુ બાળકો અમારી પાસે નોંધાયેલા છે. આ નોંધાયેલા બાળકો જો તમારી પાસે 500થી વધુ જોતું તો તમે દવાઓનો સ્ટોક કેમ ન રાખ્યો? બરાબર છે. દવાઓનો સ્ટોક નથી રાખ્યો તો એની પાછળનો મુખ્ય જવાબદાર કારણ કોણે અધિકારીએ દવાનો સ્ટોક રાખ્યો નથી, બરાબર છે. એના માટે આપણી આરટીઆઈ છે વિગતવાર આપણે છેલ્લા 3 વર્ષના સ્ટોક હિસાબથી માંડી અને તમામ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ આપણે બધી માંગેલી છે. અને મેઇન વસ્તુ એ છે કે આની આરટીઆઈ કરવા પાછળનું કારણ એવું છે કે આરટીઆઈ એક્ટનો ઉપયોગ સામાન્ય પબ્લિકે કરવો જોઈએ, આરટીઆઈ મુજબ માહિતી માંગવી જોઈએ અને એ માહિતી વિગતવાર લઈ અને લોકો સમક્ષ મૂકવી જોઈએ, જેથી કરીને સાચી સરકારના ચોપડે નોંધાયેલી વિગતો આપણને બધાને ખબર પડે. રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર એ હદનું ખરાબ છે કે આરટીઆઈ જ્યારે હું દાખલ કરવા ગયો ત્યારે મને લગભગ 5 ટેબલ ઉપર ફેરવવામાં આવ્યો. આ આરટીઆઈની કોપી આરટીઆઈના એક્ટના કલમ મુજબ તૈયાર કરેલી આરટીઆઈની અરજી છે, બરાબર છે. આ અરજીમાં ક્યાંય કોઈ જગ્યાએ આરટીઆઈના નિયમનો ભંગ નથી થતો, છતાં પણ એમના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે અમારું નિશ્ચિત કરેલું જે ફોર્મ છે એ જ તમે ભરો. હવે મેં મારા દ્વારા એમની પાસે પરિપત્ર માગવામાં આવ્યો કે તમારે જો તમે આવું કંઈ નક્કી કર્યું, સરકારનો કોઈ પરિપત્ર હોય તો અમારા ફોર્મમાં જ તમારે દેવું, તો એવું પણ એમની પાસે કાંઈ હતું નહીં. અંતે છેલ્લે પૈસા નહોતા ભરતા, 20 રૂપિયા જે આરટીઆઈના પૈસા ભરવાના થાય પૈસા નહોતા લેતા. અંતે એમની સાથે દલીલ કરી અને એમને પરાણે આરટીઆઈ લીધી છે. હવે જોવાની ખૂબી એ છે કે આરટીઆઈના અધિકારી જે કોઈ નિશ્ચિત થયેલા છે સિવિલ હોસ્પિટલના એ માહિતી આપશે કે ફરી પાછી કાયદાની કોઈ કલમ એવી રજૂ કરશે. જો કલમ રજૂ કરશે તો આપણા દ્વારા આ મુદ્દા પાછળ જો કદાચ મારે માહિતી આયોગ સુધી કે નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી લડવાનું થશે તો પણ હું લડીશ.